लवाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री पुरुषोत्तमलाल जी महाराज ना वहुजी गोस्वामी श्री चंद्रप्रभा वहुजी महाराज गोस्वामी श्री पुरुषोत्तमलाल जी महाराज श्री ना नित्य लीला प्रवेश पछी मोटी हवेली ना संपूर्ण जवाबदारी श्री चंद्रप्रभा वहुजी महाराज पर आई है। श्री वहुजी महाराज श्री हमेशा પડદામાં જ બિરાજતા, તેથી આટલી મોટી વ્યવસ્થાને નભાવી આપના માટે કઠિન હતી, પરંતુ પ્રભુના શરણારવિંદમાં દ્રઢ વિશ્વાસના બલથી આપે વિવેકપૂર્વક બધી જ વ્યવસ્થાને સારી રીતે સંભાળી હતી। શ્રી દામોદરલાલ શ્રી મદન મોહનલાલ પ્રભુનો સેવા પ્રકાર બહુ જ સુંદર રીતે યથાવત જાળવી રાખ્યો હતો। ઘણી ઘણી સમસ્યાઓ આવી છતાં પણ આપશ્રીએ અળગપણે અને નિડરતાથી હવેલીની વ્યવસ્થા અને નિજ વૈષ્ણવોની સારી રીતે સંભાળ રાખી છે। શ્રી બેટીજી તથા લાલાજીઓનો સહયોગ આપશ્રીના બેટીજી તથા લાલાજીઓએ પણ આપને પૂર્ણ સહયોગ આપ્યો છે। ભગવદ સેવાનો પ્રકાર વિશેષ કરીને આપશ્રીના દ્વિતીય બેટીજી શ્રી સુશેતા બેટીજી બેનું રાજાએ ખૂબ જ ભાવપૂર્વક સંભાળ્યો। શ્રી ઠાકોરજીને જગાવવાથી પુરાડવા સુધીનો સેવાનો ક્રમ શ્રી બેનુ રાજાએ પોતે જ કરતા। ઘણી વખત ભજન કરવાનો કાજ પણ ન રહેતો, છતાં પણ પ્રત્યેક સેવા આપની ઉપસ્થિતિમાં જ થાય છે એવો આગ્રહ રાખતા। એમાં પણ મોટા ઉત્સવોમાં પણ અધિક માસના મનોરથની સજાવટમાં સતત આપ શ્રી જોડાયેલા જ રહેતા હતા। સેવા ટહેલ પરિચર્યા માટે આવેલા વૈષ્ણવોની પણ આપ શ્રી સારી રીતે સંભાળ રાખતા। અશોક શ્રી અરુણા રાજા તથા શ્રી પુષ્પ રાજા પણ દામોદરલાલ શ્રી મદન મોહનલાલ પ્રભુની સેવામાં સદા તત્પર રહેતા હતા। ગામડાઓમાં કીર્તન મનોરથ આદિ પ્રસંગોએ પણ વૈષ્ણવો પધરાવવા માટે વિનંતીઓ કરતા હતા। વિશેષ કરીને શ્રી પુષ્પ રાજા ગામડાઓમાં પધારતા અને વૈષ્ણવોના ભાવનું પોષણ કરતા હતા। પધરામણીના કાર્યક્રમમાં આયોજનની વ્યવસ્થા શ્રી સગનભાઈ સમાધાની સંભાળતા। તેમણે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના નિત્ય લીલા પ્રવેશ પછી પણ આ આચાર્ય ગૃહના વૈષ્ણવોને એક સૂત્રમાં બાંધી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો। શ્રી દામોદરલાલજી, શ્રી રૂપલાલજી તથા શ્રી યદુલાલજી બહારનો વહીવટ સંભાળતા હતા। ઠાકોરજીની સેવામાં તથા સન્મુખ કીર્તન માટે સદા તત્પર રહે, નિયમ પૂર્વક શ્રીજીના કીર્તનોમાં સદા તત્પર રહે છે। તેઓ માર્ગીય કીર્તન પ્રણાલિકાના ઉત્કૃષ્ટ જ્ઞાતા છે, તેમજ સમયના કીર્તન શ્રી ઠાકોરજી સન્મુખ થવા જોઈએ તેવો એમનો આગ્રહ પણ અતિશય હતો। પ્રત્યેક સમયના કીર્તનો શ્રી ઠાકોરજી સન્મુખ થવા જોઈએ તેવો એમનો આગ્રહ પણ અતિશય પ્રશંસનીય છે। તેમના સુયોગ્ય પુત્ર શ્રી ગોવિંદભાઈએ પણ આ વારસાને જાળવી રાખ્યો છે। અહીંયા ગોસ્વામીજી પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી ગોસ્વામી શ્રી ચંદ્રપ્રભા વહુજી મહારાજ આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી ગોસ્વામી શ્રી ચંદ્રપ્રભા વહુજી મહારાજનો વૈષ્ણવ પ્રતિ સ્નેહ આ પ્રસંગ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।